एक धातुना गोराने स्पर्श कर्या सिवाय केवी रीते धन विद्युतभारित करी शको। तो આપણે વિચારી લો બગા કે કોઈ એક ધાતુનો ગોરો આપણે લઈએ છીએ, એ આપણે ડ્રો કરી દીધો। હવે ધાતુનો ગોરો જે હશે એ ધાતુનો ગોરો ધન વીજભારિત બી હોય કે ઋણ વીજભારિત, પણ આપણે અહીંયા ધન વીજભારિત કરવાનો છે તો પહેલાં કેવો લઈશું? આપણે એને તટસ્થ તરીકે લઈશું। તટસ્થ લઈએ તો પછી વિચારો કે ભાઈ શરૂઆતમાં એની અંદર જેટલા ધન વીજભાર હશે એટલા જ ઋણ વીજભાર હશે, એટલા જ ઋણ વીજભાર હશે। મતલબ ધન વીજભાર અને ઋણ વીજભાર બંને સરખા હશે। આ ગોરાને આપણે ધન વિદ્યુતભારિત કરવો છે, એટલે કે એની અંદર ધન વિદ્યુતભાર રહેવા જોઈએ। તો ધન વિદ્યુતભાર રાખવા માટે આપણે બીજો કોઈ સળિયો જે ઋણ વિદ્યુતભારિત હોય એને એની નજીકમાં થોડો લઈ જઈએ। આપણે એને નજીકમાં લઈ ગયા તો જો ઋણ વિદ્યુતભારને ગોરાની નજીકમાં લઈ જઈશું તો ગોરાની જે બાજુ ઋણ વીજભારવાળો સળિયો છે એ બાજુમાં ધન વીજભાર ભેગા થશે, અને જે ઋણ વીજભાર છે ગોરા ઉપરના એ બધા સામેની બાજુએ જશે। અહીંયા અગેન હું તમને કહું છું બગા કે ધન વીજભાર પોતાની જગ્યાએથી મૂવમેન્ટ કરતો નથી, એ એના જે લેટેસ્ટ બિંદુઓ હોય ત્યાં ગોઠવાયેલો જ હોય છે। ફક્ત અને ફક્ત ઋણ વીજભાર એટલે કે ઇલેક્ટ્રોન જ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે। તો આ ગોરામાં લેફ્ટ સાઈડથી બધા જ ઇલેક્ટ્રોન જમણી સાઈડ એટલે કે રાઈટ સાઈડ જતા રહ્યા। કેમ? કેમ કે સળિયાનો ઋણ વીજભાર અને ગોરા ઉપરનો ઋણ વીજભાર બંને વચ્ચે અપાકર્ષણ થશે, અપાકર્ષણના કારણે આ કન્ડિશન બને। હવે જે ગોરો અને સળિયો બંનેને આપણે એના જ પોઝિશનમાં રાખીએ, એને એની જગ્યાએથી મૂવમેન્ટ કરાવતા નથી, પણ જે ગોરો છે એને એક વાયર થ્રુ આપણે જમીન સાથે કનેક્ટ કરી દઈએ। જે ગોરો છે એને આપણે જમીન સાથે કનેક્ટ કરી દઈએ, અહીંયાથી આપણે અર્થિંગ આપી દઈએ। અર્થિંગ એટલે ખબર છે ને, કોઈ બી વાયર લઈને ગોરા સાથે જોડીને એને જમીનમાં આપણે દાટી દેવાનો કોઈ ધાતુના સેટ સાથે। તો આગળનું સ્ટેપ કેવું થશે? અહીંયા સળિયો તો આપણે એમને એમ જ રાખેલો છે, તો આ બાજુ ધન વીજભાર પણ એમને એમ જ હશે। ઓકે, જે વધારાના ઋણ વીજભાર હતા જમણી બાજુ એ બધા ઋણ વીજભાર એટલે કે ઇલેક્ટ્રોન અર્થિંગ વાયર મારફતે જમીનમાં જતા રહેશે। જમીન જે છે એ ઇલેક્ટ્રોનનો વિશાળ સ્ત્રોત છે। જો તમારી જોડે વધારે પડતા ઇલેક્ટ્રોન હશે તો એ જમીનમાં જતા રહેશે, જમીનના કોન્ટેક્ટમાં આવશો તો, અને જો તમે ધન વીજભારિત હશો અને જમીનના સંપર્કમાં આવશો તો જમીનમાંથી ઇલેક્ટ્રોન તમારી બોડીની અંદર પ્રવેશશે। એટલે કે બંને તરફ ઇલેક્ટ્રોન લઈ બી લેશે વધારાના હશે, અને જો ઓછા હશે એટલે કે ધન વીજભાર વધારે હશે તો એને ઇલેક્ટ્રોન આપી પણ દેશે। આ રીતે જમીન જે છે એ વિશાળ સ્ત્રોત છે, તો જમીન સાથે કનેક્ટ કરી દીધું। મતલબ કે જેટલા ઇલેક્ટ્રોન રાઈટ સાઈડ ગયેલા બધા જમીનમાં જતા રહ્યા। હવે આપણે આ અર્થિંગ વાયર છે એને પણ દૂર કરી દઈએ, અહીંયાથી અર્થિંગ વાયરને પણ દૂર કરી દઈએ, રિમૂવ કરી દઈએ, અને આ રોડને પણ લઈ લઈએ, બંનેને લઈ લઈએ। તો શું થશે? બંનેને લઈ લઈશું તો જે ધન વીજભાર ગોરાની અંદર હતો એ ધન વીજભાર બધી જ રીતે એક સરખી રીતે પથરાઈ ગયો। તો આ ગોરો કેવો બની ગયો? ધન વિજભારિત બની ગયો। હવે સમજવાની કન્ડિશન થોડી કહું, આ તો આપણે ડાયરેક્ટ ખ્યાલ આવ્યો, કદાચ જો કન્ફ્યુઝન જેવું લાગે તો એનું સિમ્પ્લિફિકેશન થોડું હું તમને આપું। વિચારી લો કે શરૂઆતની અંદર આની અંદર 4 પ્રોટોન અને 4 ઇલેક્ટ્રોન હતા, 4 ઇલેક્ટ્રોન હતા। અહીંયા શું થયું? 4 પ્રોટોન જ રહ્યા ગોરાની અંદર, ઇલેક્ટ્રોન તો જતા રહ્યા, પણ સળિયો એક બાજુ હતું એટલે એક જ તરફ ધન વીજભાર હતું। છેલ્લા સ્ટેપમાં શું થયું? ફક્ત 4 પ્રોટોન જ રહ્યા, ઇલેક્ટ્રોન જતા રહ્યા। તો આ ગોરો બની ગયો પોઝિટિવ, ધન વીજભારિત બની ગયો। તો આ રીતે ધાતુના ગોરાને સ્પર્શ કર્યા વિના ધન વીજભારિત કરી શકાય છે। જો પ્રશ્ન એવો પૂછે કે ઋણ વીજભારિત કરવો હોય તો શું કરીશું? તો અહીંયા જે રોડ છે, જે સળિયો છે, એને આપણે ધન વીજભારવાળો લાવવાનો। જો એ પણ કન્ડિશન આપણે અહીંયા જોઈ લઈએ। આ ત્રીજો ગોળો આપણે બનાવી દીધો। અહીંયા આપણે એક સળિયો લાવી દીધો જે ધન વીજભારિત છે એવું આપણે ધારી લઈએ। ધન વીજભારિત સળિયો હોય તો બધા ઋણ વીજભાર એક બાજુ ભેગા થશે અને સામેની બાજુ ધન વીજભાર ભેગા થશે।
હવે આ જે ધન વીજભાર છે સામેની બાજુ એ ગોળાને અર્થિંગ સાથે કનેક્ટ કરી દઈએ અને સળિયો તો એમને એમ જ આપણે રાખવાનો છે ધન વીજભારવાળો. તો આ ગોળાને અર્થિંગ આપતા જે ભાગથી અર્થિંગ આપેલો છે જમીન સાથે કનેક્ટ કરેલો છે એ ભાગ ધન વીજભારિત છે. તો જમીનમાંથી ઇલેક્ટ્રોન આવશે એ ગોળા તરફ વહન પામશે. જેટલો ધન વીજભાર છે જમણી બાજુ એને તટસ્થ કરી દેશે. એટલે કે એક્ઝામ્પલ તરીકે વિચારીએ કે 4 પ્રોટોન હતા અને સામેની બાજુ 4 ઇલેક્ટ્રોન હતા, તો બીજા 4 ઇલેક્ટ્રોન આવશે. સોરી, આપણે લખવામાં અહીંયા ઉલટું લખ્યું છે, પ્રોટોન ઇલેક્ટ્રોનની ડાયરેક્શન. આ બાજુ ધારો કે 4 ઇલેક્ટ્રોન છે, સામેની બાજુ ધારો કે 4 પ્રોટોન છે, તો જમીનમાંથી બીજા 4 ઇલેક્ટ્રોન આવશે આને તટસ્થ કરવા માટે. તો આનો વીજભાર તટસ્થ થઈ જશે. તો વધારાનું કેટલું વધશે? 4 ઇલેક્ટ્રોન રહેશે. તો આ રીતે એ 4 ઇલેક્ટ્રોન એક સરખી રીતે ગોળામાં પથરાશે. જે નંબર છે ને બघा અહીંયા 3 4 મેં લખ્યું છે એ ખાલી એક સમજવા માટે છે, એક્ઝામ્પલ માટે. આવા તો અસંખ્ય ઇલેક્ટ્રોન હોય કોઈ એક ગોળાની અંદર. કેટલા હશે એ આપણે ગણતરી કરીએ એટલે તમને વધારે થોડો ખ્યાલ આવશે. બોલો, અહીંયા કોઈ પ્રોબ્લેમ ખરો આ સમમાં? નેક્સ્ટ ક્વેશ્ચનમાં એવું આપેલું છે, એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન જતા હોય તો બીજા પદાર્થ પર કુલ 1 કુલમ વિદ્યુતભાર થવા માટે કેટલો સમય લાગશે? તો પહેલાં તો આપણે બેઝિક વસ્તુ વિચારીએ કે 1 કુલમ વિદ્યુતભારની અંદર ઇલેક્ટ્રોન કેટલા હોય છે એ આપણે શોધવું પડશે. તો જુઓ, આપણને ખ્યાલ છે કે 1 ઇલેક્ટ્રોન ઉપરનો વિદ્યુતભાર 1.6 × 10⁻⁹ કુલમ છે. તો 1 કુલમ વિદ્યુતભાર માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડશે? તો આપણે અહીંયા કરી દઈએ 1 / 1.6 × 10⁻⁹ એનું ડિવાઇડેશન કરીશું આપણે તો આપણને મળશે 0.625 × 10⁻19 ઇલેક્ટ્રોન. આટલા ઇલેક્ટ્રોન આપણે જોઈશું. હવે આગળ ક્વેશ્ચન જોઈએ આપણે કે આપણે એવું કીધું છે એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન જાય છે. આપણે કેટલો વિદ્યુતભાર લાવવાનો છે? 1 કુલમ વિદ્યુતભાર કરવાનો છે. તો 1 કુલમ માટે ઇલેક્ટ્રોન કેટલા જોશે બકા? 0.625 × 10⁻19. બરાબર છે. તો આટલા ઇલેક્ટ્રોન જોઈએ છે. તો જો અહીંયા હવે ક્વેશ્ચન ઉપરથી 10⁹ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થતાં 1 સેકન્ડ લાગશે. તો જેટલા બી ઇલેક્ટ્રોન આપણને મળ્યા છે 1 કુલમમાં એમાં કેટલો સમય લાગશે? તો જોઈએ આપણે. હવે 10⁹ ઇલેક્ટ્રોન માટે 1 સેકન્ડ લાગશે. સોરી, કેમાં ડિવાઇડેશનમાં? અહીંયા ના, મેં ગલસીથી જ કરી બघा. ઓકે, સો 0.625 × 10⁻19 ઇલેક્ટ્રોન માટે કેટલો સમય લાગશે? તો સમય કેટલો લાગશે? 0.625 × 10⁻19 / 10⁻9 તો લાગશે 0.625 × 10 સેકન્ડ લાગશે. હવે સેકન્ડનું મિનિટમાં કન્વર્ટ કરવું હોય તો કેટલું થશે? 0.625 × 10⁻10 / પહેલાં તો મિનિટમાં એટલે 60, મિનિટનું કલાકમાં 60. આ રીતે જે યુનિટ તમારે લાવવું હોય, જેટલો નાનામાં નાનો યુનિટ કરવો હોય એટલો કરી શકીએ. આટલા કલાક લાગશે. કલાકનું દિવસમાં કરી શકો તમે, એનાથી વર્ષમાં કરી શકો, એમ કન્ટિન્યુ તમે કરી શકશો. તો કોઈ કન્ફ્યુઝન ખરું અહીંયા સુધી બકા? જો એના પછીનો ક્વેશ્ચન જોઈએ આપણે. ક્વેશ્ચનમાં આપણે કીધેલું છે 2 બિંદુવત વિદ્યુતભારો વચ્ચેનો સ્થિત વિદ્યુતભાર માટેનો કુલમનો નિયમ. એટલે કે આ ચેપ્ટરમાં આપણે જોયેલો કુલમનો નિયમ કેટલો હતો?
એફ ઈ આપણે લખીએ બરાબર કે Q1 Q2 ડિવાઇડેડ બાય આરનો સ્ક્વેર અને બે સ્થિર બિંદુવત દરો વચ્ચેનો ગુરુત્વ માટેનો ન્યૂટનનો નિયમ બંનેનો આધાર વિદ્યુતભારો અથવા તો દરો વચ્ચેના અંતરના વ્યસ્ત વર્ગ પર છે. ગુરુત્વાકર્ષણનો નિયમ પણ તમને ખ્યાલ હશે બકા, આપણે લાસ્ટમાં ચેપ્ટર જોયેલું Gm1 m2 ડિવાઇડેડ બાય આર સ્ક્વેર, Gm1 m2 ડિવાઇડેડ બાય આર સ્ક્વેર, આ બી તમને ખ્યાલ છે. તો આના બેઝ ઉપરથી તમને ખ્યાલ છે, એવું કહે છે કે એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન, બીજી કન્ડિશનમાં એવું કીધું છે બે પ્રોટોન વચ્ચે લાગતા આ બરોના માન એટલે કે મૂલ્યના ગુણોત્તર પરથી તેની પ્રબળતાની સરખામણી કરો. તો આપણે પહેલો કેસ લઈ લઈએ. પહેલો કેસ ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટેની વાત આપણે કરીએ. તો જુઓ અહીંયા આપણે એક ઇલેક્ટ્રોન મૂકી દઈએ તો ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો છે? E છે. અહીંયા એક પ્રોટોન મૂકી દઈએ, એનો પણ વીજભાર કેટલો છે? +E છે. ઇલેક્ટ્રોનનો -E છે. પરંતુ આપણે ફક્ત મૂલ્ય જોવાનું છે, તો પ્લસ માઇનસને ધ્યાનમાં લેવાનું નથી. બંને વચ્ચેનું ડિસ્ટન્સ આપણે અહીંયા R સમજી લઈએ, ધારો કે કરી લઈએ. તો બંને બરનું મૂલ્ય કેટલું થશે? તો Q1 ની જગ્યાએ અહીંયા આવી જશે, આ ફોર્મ્યુલા પ્રમાણે Q1 ની જગ્યાએ આપણી જોડે આવી જશે -E, Q2 ની જગ્યાએ આવી જશે +E, તથા M1 ની જગ્યાએ આપણે લખીશું માસ ઓફ ધ ઇલેક્ટ્રોન અને M2 ની જગ્યાએ લખીશું આપણે માસ ઓફ ધ પ્રોટોન. તથા K નું મૂલ્ય આપણને ખ્યાલ છે 9 × 10⁹ અને G નું મૂલ્ય પણ ખ્યાલ છે 6.67 × 10 કેટલી ઘાત હતી બકા? 11 હતી ને? તો સિમ્પ્લિફાય આપીએ આપણે. આગળનું સિમ્પ્લિફિકેશન તમે કરી શકશો, સમજાવું ત્યાં સુધી આપણે જોઈ લઈએ. ચલો, બંનેના મૂલ્ય શોધવાના છે, મૂલ્યની સરખામણી કરવાની છે. તો સરખામણી કરવા માટે આપણે પહેલાં કન્ડિશન કરીએ, એફ ઈ ડિવાઇડેડ બાય એફ જી કરી દઈએ. તો એફ ઈ કરીએ તો એનો ફોર્મ્યુલા છે કે Q1 ની જગ્યાએ પણ E લખવાનું છે, Q2 ની જગ્યાએ પણ E લખવાનું છે, ડિવાઇડેડ બાય આર સ્ક્વેર. એના ડિવાઇડમાં ગુરુત્વાકર્ષી બળ માટે તો એનો ફોર્મ્યુલા છે G માસ ઓફ ધ પ્રોટોન. માસ ઓફ ધ પ્રોટોન આપેલો છે જો 1.67 × 10⁻27. આપણે પછી લખીએ એનું માસ ઓફ ધ પ્રોટોન માસ ઓફ ધ ઇલેક્ટ્રોન ડિવાઇડેડ બાય આર સ્ક્વેર. આર સ્ક્વેર કેન્સલ થઈ જશે, સો વેલ્યુ બચશે કે ઈ સ્ક્વેર ડિવાઇડેડ બાય જી માસ ઓફ ધ પ્રોટોન અને માસ ઓફ ધ ઇલેક્ટ્રોન. બધાની વેલ્યુ મૂકી દઈએ આપણે. કે એટલે કે 9.9 × 10⁹, E એટલે કે 1.6 × 10⁻19 એનો સ્ક્વેર ડિવાઇડેડ બાય ગુરુત્વાકર્ષણનો અચળાંક 6.67 × 10⁻11. Mass of the proton is 1.67 × 10⁻27. Mass of the electron 9.11 × 10⁻31. ચલો, આનું સિમ્પ્લિફિકેશન આપીને મને કહો બકા આન્સર. જો 0.227 ઇન્ટુ, હવે ઘાતનું જોઈએ આપણે, સિમ્પ્લિફાય થોડું કરીએ. અહીંયા જુઓ -19 × 2 તો કેટલું થશે? -38 થશે. 38 આપણે માઇનસ કરવો તો કેટલું? અહીંયાથી જુઓ 27 અને 11 તો કેટલું થવાનું? 38 થવાનું છે, કટ થઈ જશે, કેન્સલ થઈ જશે. તો વધ્યું કેટલું બકા? -31 જે વધ્યું છે એ ઉપર જશે. પણ ઉપર -31 અને આ જે 9 છે બીજું જો 9 × 10⁹, 31 અને 9 કેટલું થઈ જશે? 40 થઈ જશે, 10⁻40 અને 2.27 કરીશું × 10⁻40. આ આન્સર આવ્યો. બટ કોનો આન્સર છે બકા?
FE ડિવાઇડેડ બાય FG ઇઝ ઇક્વલ્સ ટુ આપણને મળે છે 2.27 ઇન્ટુ 10⁻40. સો FE ઇઝ ઇક્વલ્સ ટુ 2.27 ઇન્ટુ 10⁻40 FG. તો વિચારો જે બી કુલમ્બ્સ લોનું જે વેલ્યુ છે, જે ફોર્સ છે, એ કેટલા ટાઈમ મોટો છે G કરતાં? 2.27 ઇન્ટુ 10⁻40 સોરી 39 થઈ જાય છે ને, આપણે 1 પાવર લેસ કરીએ એટલે પાવરનું એક મિસ્ટેક ખાલી થઈ ગયું, અહીંયા 2 કરેલું છે તો એની જગ્યાએ થઈ જશે 39. કેટલા ટાઈમ ઇન્ક્રીઝ છે, કેટલા ટાઈમ વધારે છે જુઓ તમે. સિમ્પલ અહીંયા સેકન્ડ ઓપ્શન જે છે બંને પ્રોટોન માટે તમારે કરવાનું છે. બંને પ્રોટોન માટે એટલે કે જે આપણે અહીંયા ઇલેક્ટ્રોન અને પ્રોટોન લીધેલું એની જગ્યાએ શું લેશો તમે? પ્રોટોન જ લેવાના બંને બાજુ. એના પછી બી ઓપ્શન જોઈએ આપણે. ઇલેક્ટ્રોન અને પ્રોટોન 1 એંગસ્ટ્રોમ દૂર હોય ત્યારે તેમના પરસ્પર આકર્ષણ બળથી ઉદ્ભવતા ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો પ્રવેગ શોધો. ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો પ્રવેગ આપણે શોધવો છે. તો પ્રવેગ માટેનું ફોર્મ્યુલા સિમ્પલ શું હોય? F ઇઝ ઇક્વલ્સ ટુ ma હોય. તો આપણે શોધીએ. ચલો જો આપણને ક્વેશ્ચન એવું કીધેલું છે ઇલેક્ટ્રોન અને પ્રોટોન, તો અહીંયા ધારો કે ઇલેક્ટ્રોન મૂકેલો છે, અહીંયા ધારો કે પ્રોટોન મૂકેલો છે. બંને વચ્ચેનું જે અંતર છે એ આપણને આપેલું છે 10⁻10 મીટર, 1 એંગસ્ટ્રોમ. એટલે તેમના આકર્ષણ બળથી ઉદ્ભવતા ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો પ્રવેગ શોધો. તો પ્રવેગ શોધવા માટે આપણે જોડે ફોર્મ્યુલા આવું હોય F ઇઝ ઇક્વલ્સ ટુ ma. સો A ઇઝ ઇક્વલ્સ ટુ F ડિવાઇડેડ બાય m. ચલો આપણે પહેલાં ફોર્સ શોધી લઈએ. તો જેટલું બળ ઇલેક્ટ્રોન એ પ્રોટોન ઉપર લગાવશે એટલું જ બળ પ્રોટોન એ ઇલેક્ટ્રોન ઉપર લગાવશે. ફક્ત બંનેની દિશા અલગ અલગ હશે. તો ફોર્સ આપણે શોધીએ. ફોર્સ ઇક્વલ્સ ટુ K. ઇલેક્ટ્રોનનો ચાર્જ કેટલો હોય બકા? -e હોય, -e. પ્રોટોનનો કેટલો હોય? +e હોય. બંને વચ્ચેનું ડિસ્ટન્સ આપેલું છે તો 10⁻10 સ્ક્વેર. ચલો મૂલ્ય ખાલી શોધીએ તો આપણે પ્લસ માઇનસને અહીંયા જવા દઈએ, ફક્ત મૂલ્ય ઉપર ધ્યાન રાખીએ. કે એટલે કે 9 × 10⁻9 પછી e સ્ક્વેર એટલે કે 1.6 × 10⁻19 એનો સ્ક્વેર ડિવાઇડેડ બાય 10⁻20. કેટલું થશે? મલ્ટિપ્લિકેશન ડિવાઇડેશન કરીએ બધું કરીશું તો 9 × 1.6 × 1.6 તો એની વેલ્યુ મળશે આપણને 23.04 ગુણ્યા 10⁻10 કેટલી થશે? 19 × 38. 38માંથી 20 જશે. ઓકે, અને +9 તો એની ઘાત મિલાવીશું તો કેટલું રહેશે? 10⁻−9 ખાલી બચે છે ન્યૂટન. 2.3 કરી દઈએ આપણે ઇન્ટુ 10 આપણે લખીએ સો -8 ન્યૂટન થશે. આ આપણને બળ મળી ગયું. ઓકે, હવે આપણે પ્રવેગ શોધવાનો છે. કોનો પ્રવેગ શોધવો છે? તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંનેનો પ્રવેગ શોધવાનો છે. તો બંનેનો પ્રવેગ અલગ અલગ હશે કેમ કે બંનેનું હા ના, ગુરુત્વાકર્ષણનું આપણે અહીંયા શોધવાનું કીધું નથી. પરસ્પર આકર્ષણ બળથી કીધું છે. આકર્ષણ બળ એટલે કઈ કન્ડિશન આવશે? કુલંબીય આવશે. ઓકે, હવે ઇલેક્ટ્રોનનો પ્રવેગ આપણે શોધીએ. ઇલેક્ટ્રોનનો પ્રવેગ. સો A of E is equals to F divided by mass of electron. ફોર્સની વેલ્યુ આપણને આપેલી છે, મળી જાય 2.3 into 10⁻8 divided by mass of the electron is a, જો ક્વેશ્ચનમાં આપેલું છે
આનું ડિવાઇડેશન કરીને આપણે સિમ્પ્લિફાય આપીશું તો ફાઇનલ વેલ્યુ જે આન્સર છે એ હું કહું છું 2.5 × 10⁻22 મીટર પર સેકન્ડ સ્ક્વેર હશે. સિમિલરલી આપણે પ્રવેગ પ્રોટોનનો પણ શોધી શકીએ. પ્રોટોનનો પ્રવેગ A of E is equals to F by mass of proton. F છે આપણું 2.3 × 10⁻8. માસ ઓફ પ્રોટોન આપણને ક્વેશ્ચનમાં કીધેલું છે 1.67 10⁻27. તો એનું સિમ્પ્લિફાય આપીશું આપણે તો એનો આન્સર મળશે આપણને 1.37 × 10⁻19 મીટર પર સેકન્ડનો સ્ક્વેર. તો આ હતો આપણો આન્સર. પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો પ્રવેગ આપણે આ રીતે શોધી શકીએ, જે બહુ સિમ્પલ છે બગા તમારા માટે. આપણે 11th પ્રવેગ માટે ફોર્મ્યુલા આ જ યુઝ કરતા હતા. ખાલી જે બળ છે, બળ શોધવાની મેથડ અહીંયા ડિફરન્ટ છે. વિદ્યુત ભાર છે તો કુલમ્બ બળ શોધવાનું છે. ક્વેશ્ચન પરથી જુઓ, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે +Q અને -Q વિદ્યુત ભારોને સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર મૂકવામાં આવેલ છે. તો દરેક વિદ્યુત ભાર પર કેટલું બળ લાગશે જે આપણે શોધવાનું છે. તો સિમ્પલ કન્ડિશન પહેલાં તો જોઈએ કે એ વિદ્યુત ભાર પર લાગતું બળ આપણે શોધવું છે. તો એ બળનો ફોર્મ્યુલા શું રહેશે? એફના ઉપર એ વડે લાગે છે, એના ઉપર લાગે છે સીના દ્વારા. એ ઉપર લાગે છે સીના દ્વારા કેટલું બળ લાગશે? તો કે QA QC ડિવાઇડેડ બાય R². તો અહીંયા આપણને R આપેલો નથી, તો આપણે ખાલી કોઈ લંબાઈ એની સપોઝ કરી લઈએ. L આપણે લંબાઈ ધારી લઈએ તો L². ચલો FAC = QA. QA એટલે કે Q થવાનું છે, QC એટલે કે -Q થવાનું છે. પણ એની મૂલ્યની વાત કરીએ તો મૂલ્ય તો Q છે તો Q² ડિવાઇડેડ બાય L². જો QA ની જગ્યાએ પણ Q છે, જો અહીંયા સાઈડમાં લખી દઉં છું QA બરાબર Q, QB બરાબર Q, QC બરાબર -Q. બધા વિદ્યુતભારો આપેલા છે. તો દરેક વિદ્યુતભારનું મૂલ્ય સેમ થવાનું છે, ખાલી એની દિશા બદલાવાની છે. તો કઈ દિશા થાય છે એ દિશા માટે આપણે જોઈએ. જો એની ઉપર આપણે વાત કરીએ પહેલાં, તો એ વિદ્યુતભાર ઉપર જે બળ લાગે છે બીના વડે, તો એ વાળો પ્લસ છે, બી વાળો પણ પ્લસ છે, બંને સમાન છે પ્લસ પ્લસ. તો અપાકર્ષણ બળ લાગશે. તો અપાકર્ષણ બળ હશે તો એના કરતાં દૂર જતી દિશામાં બળ લાગશે, આ બાજુ જ બળ લાગશે. તો એ બળ કેવું હશે? FAB હશે. અને સી ની વાત કરીએ તો સી ઉપર તો -Q છે, તો એ કઈ દિશામાં લાગશે? સી તરફ. માઇનસ હોય તો સી ની તરફ આકર્ષણ બળ એટલે કે એકબીજા તરફ બળ લાગશે. તો આ બળ થશે FAC. આ સ્ટેપમાં કોઈ કન્ફ્યુઝન ખરું કોઈને બકા? જો બંને વિદ્યુતભારો સમાન હોય તો એકબીજાથી વિરુદ્ધ દિશામાં બળ લાગશે. વિરુદ્ધ વીજભાર હોય તો આકર્ષણ થાય તો એકબીજા તરફ બળ લાગશે. ચલો અહીંયા સુધી ક્લિયર છે. હવે આ બંને બળો જે છે FAB, જે હું અહીંયા ફરીથી સાઈડમાં ડ્રો કરીને બતાવું છું. FAB આ બાજુ જાય છે, FAC આ બાજુ જાય છે, અને આ બાજુ ત્રિકોણ છે સમબાજુ. તો આ ખૂણાનું માપ છે 60 ડિગ્રી. તો આ બાજુના ખૂણાનું માપ કેટલું થશે? -120 ડિગ્રી. કમ્પ્લીટ છે. 120 ડિગ્રી ખૂણો છે FAB અને FAC ની વચ્ચે. તો
આનું પરિણામી બળ કઈ બાજુ લાગશે? એક ડાબી બાજુ ખેંચે છે, એક ઉપરની બાજુ ખેંચે છે, તો પરિણામી બળ ક્યાંક અહીંયા વચ્ચેથી આપણે આ બાજુ જઈએ ત્યાં ક્યાંક લાગશે. તો પરિણામી બળનું મૂલ્ય આપણે જોઈએ. અહીં એ બિંદુએ પરિણામી બળ એફ એ બરાબર વર્ગમૂળમાં, એટલે વાતમાં એક ફોર્મ્યુલા હતું, બે સદિશો હોય અને એના વચ્ચે કોઈ ખૂણો આપેલો હોય તો આવું ફોર્મ્યુલા હતું f1 સ્ક્વેર એટલે પ્લસ f2 સ્ક્વેર પ્લસ 2f1 f2 cos થીટા. આવું ફોર્મ્યુલા હતું 11th. મતલબ બે સદિશો હોય અને એ બે સદિશો વચ્ચે કોઈ ખૂણો આપેલો હોય તો એનો પરિણામી સદિશ કઈ દિશામાં જશે? તો એની કન્ડિશન આ રીતની હતી. તો જો અહીંયા f1 એટલે કે FAC આપણે લઈશું, ફક્ત મૂલ્ય લઈશું. તો મૂલ્ય તરીકે આપણે લખવું હોય તો કેટલું લખી શકીશું? કે Q સ્ક્વેર ડિવાઇડેડ બાય L સ્ક્વેર. FAC માટે કેટલું લખી શકીશું? ખાલી મૂલ્ય બાકા. દિશા તો આપણે અલગથી બતાવી ને, કે આકર્ષણ બળના કારણે દિશા કઈ બાજુ છે, દિશા આપણે અલગથી બતાવી. એ દિશાના કારણે જ આપણે પરિણામી સદિશ શોધીએ છીએ. જે અલગ અલગ દિશા થતી હતી ને, કોઈ ખૂણો બંધો તો એના કારણે આપણે પરિણામી સદિશ શોધીએ છીએ. તો ચલો, બંનેનું મૂલ્ય સેમ છે તો આપણે અહીંયા FAC બરાબર FAB બરાબર F લેતા ખાલી આપણે F લખી દઈએ. તો જુઓ FA બરાબર વર્ગમૂળમાં F સ્ક્વેર પ્લસ F સ્ક્વેર પ્લસ 2F સ્ક્વેર cos 120. બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? અહીંયા 120 ડિગ્રીનો ખૂણો છે. ચલો, આટલી વસ્તુ થઈ ગઈ. આના પરથી આપણે સિમ્પ્લિફિકેશન હજી આપીએ. F સ્ક્વેર પ્લસ F સ્ક્વેર, સો 2F સ્ક્વેર પ્લસ 2F સ્ક્વેર cos 180. cos 180 ની વેલ્યુ કેટલી થવાની? -1/2. -1/2 બરાબર છે. તો અહીંયા હવે સિમ્પ્લિફિકેશનમાં આપણે જોઈએ -1/2 તો 2 તો કટ થઈ ગયો, સો માઇનસ આવી ગયો. 2F સ્ક્વેર માઇનસ F સ્ક્વેર રહેશે. તો FA આપણને મળશે FA વર્ગમૂળમાં F સ્ક્વેર અને વર્ગમૂળમાંથી બહાર નીકળશે તો FA નું મૂલ્ય આપણને મળી જશે F મળશે. બોલો, અહીંયા સુધી કઈ પ્રોબ્લેમ ખરો? કઈ નહીં બકા. હવે આ દિશા કઈ બાજુ હશે? આ જે દિશા આપણે બતાવી સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પ્રમાણે જોઈએ તો એ પ્રમાણે દિશા રહેશે. સમાંતર બાજુ ચતુષ્કોણ પ્રમાણે અહીંયા બનાવીએ તો કેવું બનશે ચતુષ્કોણ? આ ત્રિકોણમાંથી આ બાજુ આપણે બનાવીએ તો એ B થી C તરફની દિશામાં લાગશે. કઈ દિશામાં લાગશે? B થી C તરફની. તો આપણે અહીંયા કેપ લગાવી દઈશું, FBC કેપ. તે B થી C તરફની દિશામાં લાગશે. ઓકે, ચલો, આ જ રીતે આપણે B ઉપર કેટલું બળ લાગે છે શોધવું છે. વિદ્યુત ભાર B ઉપર લાગતું બળ શોધવું છે. તો B ઉપર બળ તો એના જ લાગશે, સેમના સેમ વિદ્યુત ભાર છે, ખાલી એની દિશા બદલાશે. કઈ દિશા થશે? બોલો, B વિદ્યુત ભાર ઉપર જે બળ લાગે છે એની દિશા કઈ બાજુ હશે? A થી C બાજુની હશે, આ બાજુની હશે. બરાબર છે. તો એ તમે જાતે કરી શકશો બકા B વિદ્યુત ભારનું? ઓકે, C વિદ્યુત ભારનું હું તમને શીખવાડું. C વિદ્યુત ભાર માટે આપણે જોઈએ. ચલો, જો અહીંયા ફરીથી ત્રિકોણ બનાવી દઉં. A, B અને C હતો.
સી ઉપર માઇનસ ક્યુ વિદ્યુતભાર હતો, અહીંયા પ્લસ ક્યુ હતો, અહીંયા પ્લસ ક્યુ હતો. ચલો ફરીથી આપણે વિચારીએ. એફની ઉપર બળ લાગે છે, સી એના દ્વારા લાગે છે, તો એનું મૂલ્ય કેટલું હશે? એનું મૂલ્ય થશે કે ક્યુ સ્ક્વેર ડિવાઇડેડ બાય એલ સ્ક્વેર. એટલું જ મૂલ્ય થવાનું છે ફોર્સ એફ બી સીના ઉપર લાગે છે બીના દ્વારા. પણ એની દિશા કઈ બાજુ હશે બકા? તો જો માઇનસ પ્લસ હોય તો આકર્ષણ બળ હોય, તો આ દિશા કઈ બાજુ લાગશે? એફ સીના ઉપર બી દ્વારા, અને આ બાજુની દિશા લાગશે એફ સીના ઉપર એ દ્વારા. હવે આ જે બંને ફોર્સ છે અગેન વિરુદ્ધ દિશામાં છે એકબીજાની, બરાબર છે? તો વચ્ચે કંઈક ખૂણો બને છે. વચ્ચે ખૂણો કેટલો બને છે? બંને વચ્ચેનો થીટા ખૂણો બને છે. થીટા ખૂણો બને તો અગેન આપણે કરીશું એફ સી ઇઝ ઇક્વલ્સ ટુ સ્ક્વેર રૂટમાં બધી જ કન્ડિશન સેમ, એફ સી એ સ્ક્વેર પ્લસ એફ સી બી સ્ક્વેર પ્લસ 2 એફ સી એ એફ સી બી cos 60. પણ બંને ફોર્સનું મૂલ્ય તો સરખું છે. સરખું હોય તો આપણે ફક્ત એફ લખી શકીએ, તો અહીંયા બરાબર એફ કરી દઈએ. સો એફ સી બરાબર ડાયરેક્ટ કરી દઉં છું બગા અહીંયા કે 2f સ્ક્વેર પ્લસ 2f સ્ક્વેર. cos 60ની વેલ્યુ કેટલી થવાની? cos 60ની વેલ્યુ 1/2 આપણે લઈ લઈએ. ચલો તો 2 કટ થઈ ગયું, તો એફ સી ઇઝ ઇક્વલ્સ ટુ વર્ગમૂળમાં 3f સ્ક્વેર, તો આન્સર મળશે √3f મળશે આપણને. અને અહીંયા દિશા માટે કયું રાખીશું? અહીંયા કોઈ ફિક્સ છે જ નહીં, તો આપણે ફક્ત આપણે અહીંયા લખવું પડશે એન કેપ. પણ ખરેખર એ સદિશ ક્યાં આવશે? આ વચ્ચેથી 30 ડિગ્રીના ખૂણા બાજુ ક્યાંક જશે, એટલે કે ખૂણા સીના દ્વિભાજક ઉપર. તો એન કેપ બરાબર ખૂણો એ સી બીના દ્વિભાજકની દિશા. બોલો હવે કોઈ પ્રોબ્લેમ ખરો બકા અહીંયા સુધીમાં આ સમમાં? આ એફની જગ્યાએ ખાલી આપણે મૂલ્ય લખી દેવાનું. સો એફ એ બરાબર કે ક્યુ સ્ક્વેર ડિવાઈડ બાય એલ સ્ક્વેર, પણ એની દિશા હતી બીસી કેપ. આ જ રીતે એફ બીનું મૂલ્ય મળશે, સદિશ આપણે દર્શાવીશું. એફ બીના ઉપર લાગતું બળ આપણે શોધીશું, તો સેમ કન્ડિશન કે ક્યુ સ્ક્વેર ડિવાઇડેડ બાય એલ સ્ક્વેર. એની દિશા હશે એથી સીની દિશામાં, અને એફ સી જે આપણે હમણાં શોધ્યું છે √3kq રીજોઈન ના થતા બકા, √3kq સ્ક્વેર ડિવાઇડેડ બાય એલ સ્ક્વેર ઇન્ટુ એન કેપ, જે એન કેપ એટલે કે આ કન્ડિશન લખવાની છે. બહુ સિમ્પલ છે બકા. કઈ જેમ 11thમાં જેમ ટ્વિસ્ટ હતા ને સમ, એટલા બધા ટ્વિસ્ટ નથી. એક જ ફોર્મ્યુલા ઉપર ખાલી બસ 11thનો થોડો યુઝ કરવાનો આવશે ખાલી દરેક સમમાં. જો તમને આગળનું ક્લિયર હશે તો અહીંયા કોઈ જ પ્રોબ્લેમ રહેવાનો નથી. બોલો અહીંયા સુધી કોઈ